શ્રી સ્વામિનારાયણો વિજય તેત્રામ શ્રી હરિ લીલામૃતમ મહામંદિર નિર્માણ નામ અષ્ટમ કલશ પ્રારંભ. શાર્દુલ વિક્રીડિત. સ્વામિનારાયણ હરે. જેણે સુંદર શ્રેષ્ઠ ધામ રચિયા, આચાર્યો સ્થાપિયા, શિક્ષાપત્રી રચી સ્વધર્મ સહુના, જુદા કરી આપિયા. કીધો સુરતમાં વિજય વળી કર્યો, વિવાહ રાજાતણો. વંદુ તે પ્રભુને અખંડ યુરમાં, ઉત્સાહયાણી ઘણો. શ્રી હરિલીલામૃત કળશ 10 કળશમાં 8મો કળશ શરૂઆત થાય છે. શું કથા આવશે? જેણે સુંદર શ્રેષ્ઠ ધામ રચિયા, એટલે મંદિરો બનાવ્યા, આચાર્ય મહારાજની સ્થાપના કરી, શિક્ષાપત્રી લખી મહારાજ, દરેકના ધર્મ લખી દીધા, અને સુરતમાં જઈને શ્રીજી મહારાજ વિજય કર્યો. સુરતની લીડા આવશે. બીજું દાદા ખાચરના લગ્ન કર્યા બીજા. આવી લીડા કરી એવા પ્રભુને ઉત્સાહપૂર્વક વંદન કરું છું. નર નારાયણ સ્થાપિયા, જય શ્રીપુરમાં ઘનશ્યામ. એહ કથા અભયસિંહજી, સુણો સ્નેહ સહિત આઠામાં. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, હવે હું કથા કહું છું. શ્રીપુરમાં શ્રી નગરને વિશે નરનારાયણ દેવની સ્થાપના કરી, એ કથા હવે આપણે કરવાની છે. ભગવાન શ્રી હરિ છેલ્લે કથા શું આવી હતી? પંચાળામાં ઉત્સવ કર્યો, ત્યાંથી જુનાગઢ ગયા, જુનાગઢ હરિનવમીનો ઉત્સવ કર્યો, અને ત્યાંથી મહારાજ ગઢપુર આવ્યા છે. પછી મહારાજ વડતાલમાં ગયા છે, મંદિર કરવાની આજ્ઞા કરી છે. વડતાલમાં આમ તો કામ ચાલુ જ હતું, મહારાજનો નારાયણ મોલ ને વગેરે ચાલુ હતું, મંદિરના પાયા હવે નાખવાના હતા. વડતાલમાં મંદિર કરવાની આજ્ઞા આપીને મહારાજ ગઢપુર આવતા રહ્યા. ગઢપુરમાં શ્રીજી મહારાજ જલજાત્રાનો ઉત્સવ કર્યો. જેઠ મહિનાની પૂનમ આવે ને, જલજાત્રાનો ઉત્સવ. એ ઉત્સવમાં ગઢપુરમાં ગુજરાતના કેટલાક સત્સંગીઓ અમદાવાદ વગેરેથી આવ્યા હતા. એમાં શ્રીપુરના સત્સંગીઓ હાથ જોડીને કીધું કે મહારાજ, અમદાવાદમાં મંદિર કરવાની જરૂર છે. શું કામ? અંગ્રેજ સરકારને આગ્રહ હતો. લ્યો કે સ્વામિનારાયણ વાળા, તમે કે બધાને મંદિર છે, તમારું મંદિર ક્યાં કે? તમને પગે લાગવાનું કાંઈ ઠેકાણું નથી. મંદિર બનાવો, જમીન અમે આપીએ કે લ્યો. કારણ કે તમારો સંપ્રદાય ન્યાય નીતિ વાળો છે અને બહુ વધતો જ છે, વધે છે. સંપ્રદાય બહુ વધે છે. અંગ્રેજો એરણ સાહેબ ને દુર્લભ સાહેબ, એરણ સાહેબ અને દુર્લભ સાહેબ, એને જમીન પણ આપી હતી મહારાજને. એ વાત આપણે આવી ગઈ થોડીક. તો અમદાવાદના ભક્તજનો ગઢપુરમાં શ્રીજી મહારાજને કે મહારાજ, અમદાવાદમાં મંદિર બનાવો, સંતો સહિત તમે ત્યાં પધારો અને દેવની સ્થાપના કરી દો, કે એટલું કરો. કે તો સભામાં તો મહારાજ બેઠા હતા, એટલે શ્રીજી મહારાજ આખી સભાનો અભિપ્રાય પૂછ્યો. સમજાય? મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી
હે બ્રહ્મચારીઓ, દાદો ખાચર, સુમલો ખાચર, સુરો ખાચર, વસ્તો ખાચર, અલિયો ખાચર, લાદો ઠક્કર, પૂંજોભાઈ, બધા હરિભક્તો બેઠા હતા. મહારાજ કે જો ભક્તો આવ્યા છે અમદાવાદથી અને મંદિર કરવાની વિનંતી કરે છે, શું કરશું? બધા આખી સભામાં મહારાજ પૂછ્યું. હો, બાઈઓમાં લલિતાબા, જીવુબા, અમરીબા, ખીમાબા, બધા બાઈઓ પણ બેઠા હતા. શ્રી હરિ બોલ્યા તે સમય, સુણો સૌ મુજ ભક્ત સમાજ, અંતરમાં અમે ધાર્યું કરવા એક ઉત્તમ કાજ. ગઢપુરમાં પધરાવ્યા વાસુદેવ નારાયણ જેમાં, વળી જઈ વરતાલમાં થાપ્યા નર નારાયણ તેમાં. ગઢપુરમાં વાસુદેવ નારાયણ સ્થાપ્યા છે, વડતાલમાં નનાળદેવ પધરાવ્યા છે ઝૂંપડું બનાવીને. એમ મહારાજ કે શ્રીપુરના સત્સંગીઓનો આગ્રહ છે, મંદિર બનાવો અને નરનારાયણ ભગવાનની ત્યાં સ્થાપના કરો. મહારાજ કે નરનારાયણ દેવ કોણ છે? હરિ અને કૃષ્ણ એનું સ્વરૂપ છે. હરિ નારાયણ, હરિકૃષ્ણ અને નર, આ ચાર અવતાર આમ તો ધર્મ ભક્તિને ત્યાં પ્રગટ થયા હતા. અને અર્જુન છે નર છે. એમ તો નરનારાયણનું રૂપ મહારાજ કે હું શ્રીનગરમાં સ્થાપના કરીશ અને મૂર્તિમાં હું રહીશ, ભક્તોને દર્શન દઈશ. હંમેશા મારા દર્શન ન થાય એવા ભક્તજનોને મારો વિયોગ સમાવીશ. કે હો મહારાજ કે ત્યાં અંગ્રેજોનું રાજ છે, કે સત્તા એની છે. એણે આપણે જમીન પણ આપી છે, હવે મંદિર કરવાની વાત છે. મહારાજ કે હો, સભામાં બધા કીધું મહારાજ તમારો સંકલ્પ છે એ સિદ્ધ થાઓ, તમે જે ઈચ્છા કરી છે એ કરો. નરનારાયણ ભગવાનની સ્થાપન કરવા માટે મંદિર કરો, સ્થાપના કરો, બહુ ઉત્તમ કાર્ય છે. પછી આનંદાનંદને કહે સ્નેહથી શ્રી ઘનશ્યામા, શિખર બંધ સોહામણું કરો શ્રીપુરમાં જય ધામા. નારાયણજી સુતારને કહી ચારું રચાવ્યું ચિત્ર, આપ્યું આનંદાનંદને કહ્યું આવું જ કરજો વિચિત્ર. આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરી, સ્વામી તમે જાઓ. નારાયણજી સુથાર હતા, એને કીધું કે ટેક્ચર બનાવી દો કાગળમાં, કેવું મંદિર બનાવવાનું. મહારાજના કહેવા પ્રમાણે મંદિર આલેખ્યું, હો, 2 માળ વાળું ઉપર ને સરસ મજાના શિખર. આનંદાનંદ સ્વામીને કાગળ આપ્યો, સ્વામી જો આવું ને આવું મંદિર બનાવવાનું છે, રૂડું રૂપાડું સરસ. આનંદાનંદ સ્વામી મહારાજ આમાં તો ડિઝાઇન ઘણી હતી, તો ડિઝાઇન તો ખબર ને મંદિરમાં લાવું થોડું હાલે. કે આનંદાનંદ સ્વામી કે મહારાજ ખર્ચો ઘણો થશે, રૂપિયા લાવો મહારાજને, કે એમને મફત થોડું મંદિર થશે. કે જાઓ તમે મંદિર થઈ જાઓ. મહારાજ સભામાં બેઠા હતા ને, એટલે હરિભક્તો બધાને કે પૈસા કાઢો, તમે એમ કહો મંદિર કરો કરો તો મફત તો નહીં થાય. બોલો એવા ટાણે કાગળ ફેરવ્યો, લખાવો પૈસા, જેની જેવી શક્તિ. આખી સભામાં ફંડ કર્યો લ્યો મહારાજ. એમાં 8,000 રૂપિયા થયા તે દીના સમયમાં. પણ હરિભક્તનો ઉત્સાહ હશે ને મંદિર બનાવવાની. 8,000 રૂપિયા એવા ટાણે થઈ ગયા. હો, એનો ડ્રાફ્ટ બનાવ્યો, રોકડા નથી દીધા આનંદ સ્વામીને. હુંડી બનાવી, એમ લખ્યું, હુંડી બનાવી અને હુંડી આનંદાનંદ સ્વામીને આપી. અને સ્વામીને કીધું તમે ત્યાં જાઓ, બીજા ત્યાં હરિભક્તો ઘણા બધા છે, પૈસાની બહુ ચિંતા કરશો નહીં. ત્યાં લાલદાસભાઈ છે, હીરાચંદ છે, કુબેરસિંહજી, નથુ ભટ્ટ, દામોદર, આ બધા જેવી જરૂર પડશે ને એવી સહાયતા કરશે. તમે જાઓ મંદિરનું કામ શરૂ કરો. અનેક હરિભક્તો ઉપર કાગળ લખી દીધો
હરિભક્તો આવ્યા હતા ને, ત્યાં બધા હરિભક્તો ઉપર કે અમે એક સંતને મોકલ્યા છે મંદિર કરવા માટે, તમે બધા હરિભક્તો આનંદાનંદ સ્વામી કે એ પ્રમાણે મંદિરમાં સેવા કરજો. મહારાજની આજ્ઞા હોય તો હરિભક્તોને કામ કરવાની મજા આવે. અમે ભુજથી 2 જણા આવી અને કઈ ભાઈ મંદિર કરવું છે, તમને મજા ના આવે, પણ ભુજ માનસમનો કાગળ હોય ને તો એમ થાય કે હવે કરવું પડશે. ફેર પડે કે ના પડે? મહારાજ તેદી પણ વ્યવહારમાં કુશળ તો હતા, સમજ્યા કે નહીં? અમદાવાદના હરિભક્તોને કાગળ લખી દીધો કે અમે આનંદાનંદ સ્વામીને મંદિર કરવા માટે મોકલ્યા છે, એ કેમ સેવા કરજો બધી, કેમ જાય ને પૈસા ન હોય તો તન સેવા કરજો, પાણા ઉપાડજો મંદિરમાં. પછી મહારાજ જમવા ગયા તો આનંદ સ્વામીને કે હાલો સ્વામી આજે તમે પ્રસાદ લઈને પછી જાઓ. મહારાજ જમ્યા, પ્રસાદ આનંદાનંદ સ્વામીને આપ્યો છે. પછી આનંદાનંદ સ્વામી ત્યાંથી જવાની તૈયારી કરતા હતા તો મહારાજ કે સ્વામી ઉભા રહો, એમને ન જવાય. મયારામ ભટ્ટને પૂછ્યું મંદિર કરવા જાવું છે, આનંદ સ્વામીને મુહૂર્ત કાઢી દો. મુહૂર્ત કિલો જવામાં મુહૂર્ત જોઈ લ્યો. મયારામ ભટ્ટને કે મુહૂર્ત કાઢો. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ તમારી આજ્ઞા એ જ મુહૂર્ત છે, કે બીજું ક્યાંથી મુહૂર્ત આવે કે લ્યો જવા દો કે સમજા. નિષ્કુળાનંદ સ્વામી કે તમારી આજ્ઞા થઈ મંદિર કરવાની એ જ મુહૂર્ત છે, એમાં હવે કોઈ વિઘન નડે નહીં કે સમજા ના. કોની તાકાત છે કે વિઘન આડું આવે કે? મહારાજ કે હારું કે લ્યો. મંડળ લઈ મુનિવર ગયા આનંદ આનંદ અમદાવાદ, પત્ર આપ્યો પ્રભુજી તણો વાંચી ઉર વધ્યો આહલાદ. આદર મંદિરનો કર્યો જોઈ શુભ નક્ષત્ર તિથિવાર, મંદિર એક શિખર તણું થોડા માસે કર્યું તૈયાર. વાત તો એક નન્નાળ દેવની જ આવે છે, ખબર નહીં રાધા કૃષ્ણ કદાચ પછી પધરાવાના હશે. મહારાજ નન્નાળ દેવ પધરાવે એવું છે, એટલું વર્ણન એટલું જ છે. મંદિર તૈયાર થયું એક શિખર વાળું લ્યો ને, એમાં ચતુર્ભુજ મૂર્તિઓ જોડ નર અને નારાયણ ડુંગરપુરથી મૂર્તિઓ પણ મગાવી. અને અમદાવાદમાં સારા બ્રાહ્મણોને પૂછ્યું કે મુહૂર્ત કીધી આવે છે, તો 1878માં ફાગણ સુધી ત્રીજ અને રવિવારને દિવસે પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવ્યું. એટલે પછી આનંદ સ્વામી અને હરિભક્તો બધા ભેગા થયા કે આપણે મહારાજને પત્રિકા લખીએ, મહારાજ આવે અહીંયા ઉત્સવ કરવા માટે. તો પત્રિકા પણ બહુ નમ્ર ભાવથી અતિ પ્રેમથી પત્રિકા લખેલી છે અમદાવાદથી. મહારાજ અમદાવાદ પધારે એના માટે. કંકુ છાટી કંકોતરી મોકલવા પ્રભુ પાસ, લાયક લેખ થકો લખે દીન દયાળ નાદાસ, પ્રભુજી વેલા પધારજો. સ્વસ્તિ શ્રી ગઢપુર વિશે જેનો નિત્ય નિવાસ, ધામી અક્ષર ધામના અકડિત અજ અવિનાશ, પ્રભુજી વહેલા પધારજો. અક્ષરધામના અધિપતિ પ્રભુ ગઢપુરમાં બિરાજો છો. જેટલી લખીએ એવી શુભ ઉપમા લખવા યોગ્ય છો પ્રભુ. તમે પત્રિકા લખે છે શ્રીપુરના સત્સંગીઓ, હાથ જોડીને પ્રભુ વારંવાર તમને વંદન કરીએ છીએ. લખવાનું કારણ એ છે કે અમદાવાદમાં શિખરબદ્ધ મંદિર તૈયાર થઈ ગયેલું છે. આનંદ સ્વામી આવીને સરસ મજાનું એવું શોભાયમાન દેવસ્થળ બનાવ્યું છે, ઢીંગું મજબૂત.
પારસમણી જેવા પથ્થરથી અને પ્રતિમા પધરાવાનું અમે મુહૂર્ત પણ શોધ્યું છે. તો ફાગણ સુધી ત્રીજ અને આદિત્યવાર એટલે રવિવારે મુહૂર્ત આવ્યું છે. મહારાજ તમે પધારો. એ સંતો સત્સંગી બધાને લેતા આવો, ગઢપુર પરિવારને બધાને, અભય રાજાને પણ લેતા આવજો, એનો પરિવાર આખો પ્રભુ લેતા આવજો. બ્રહ્મચારીઓ હોય, સદગુરુ સંતો હોય, હરિભક્તો એ બધા આવે અહીંયા કને હો. દેશ દેશાંતરમાં પત્રિકાઓ પ્રભુ તમે મોકલજો. જો ડાયરેક્ટ હરિભગત કોઈ કંકોત્રી મૂકતા નહીં. મહારાજની વિનંતી કરે, મહારાજ હા પાડે, પછી હવે કંકોત્રી તો ગઢપુરથી લખાતી મોટે ભાગે હો. તો મહારાજ તમે પત્રિકા લખજો અને દેશ દેશથી સંઘ અહીંયા કને આવશે, ઘણા બધા માણસો ભેગા થશે. અમે આપણી વાટ જોઈએ છીએ હો. શ્રી હરિ શ્રીપુરમાં આવશો, દૂધે વરસશે મેહ. પ્રભુ તમે શ્રીપુરમાં આવશો એટલે દૂધનો વરસાદ થશે, એવો અમને આનંદ થશે. પાણીના વરસાદ તો થાય, દૂધનો વરસાદ. સૂરજ સોનાના ઉગશે, એવું ભાસશે પ્રભુજી વહેલા પધારજો. સોનાના સૂર્ય ઉગશે એવો આનંદ થશે. પણ દુષ્ટોના દિલ બળશે કે હો, કારણ કે સ્વામિનારાયણની કીર્તિ વધે એટલે દુષ્ટો બળી મરે. પણ હરિભગતને બહુ આનંદ થશે, અધર્મનો ઉચ્છેદ થશે. ક્યારે પ્રભુ આપણે નેણા ભરીને નિરખીએ એમ રાહ જોઈએ છીએ. જેમ વરસાદની લોકો રાહ જુએ, બપૈયો વરસાદની વાટ જુએ, એમ પ્રભુ હમણે આપણી વાટ જોઈએ છીએ. અમારા અંતર આપણે મળવા માટે છે. જલ્દી જલ્દી પ્રભુ પધારો.